વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરી છે. બરાબર, તો આજે આપણે એપ્લાય મેથેમેટિક્સની વાત કરવાના છીએ, જે કેમિકલ, મેકેનિકલ અને બીજી ઘણી બધી બ્રાન્ચમાં આવતું હશે. બરાબર, તો એને આપણે જીટીયુ અને મિડ એક્ઝામમાં સારા માર્ક્સે દાખલા આપણે ઇઝીલી ગણી શકીએ. બરાબર, એના પ્રેક્ટિસ હેતુથી આપણે ટ્યુટોરિયલ ચાલુ કર્યું છે. થોડોક મેથેમેટિકલ છે ને પ્યોર એમાં થિયરી પણ નથી આવતી. બરાબર, તો એના માટે ટ્યુટોરિયલ 1 કરીને બરાબર પ્રેક્ટિસ માટે આપણે અમુક એક્ઝામ્પલ દાખલા લીધેલા છે. બરાબર, અને તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની છે. મેટ્રિક્સ તરીકે જે ચેપ્ટર આવે છે પહેલું, એનું ટ્યુટોરિયલ આપણે લીધેલું છે નંબર 1 તરીકે. બરાબર, તો તમારી સામે જે પણ દાખલા છે એ તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની છે અને મોઢે ગણવાની ટ્રાય કરવાની છે. બરાબર, પછી તમારે ન સમજાય તો તમારે આમાં જોવાનું છે. અને કોઈ પણને છતાંય ડાઉટ લાગે તો તમે ડાયરેક્ટ કોમેન્ટ કરીને પૂછી શકો છો. બરાબર, કોઈ પણ સબ્જેક્ટ હોય, કાંઈ વાંધો નથી. આપણે મેથ્સની વાત કરી રહ્યા છીએ, કદાચ એની કોઈ પણ બ્રાન્ચમાં હોય ને તમને કાંઈ પણ ના સમજાય, બરાબર, તો તમે પૂછી શકો છો. બરાબર, આવી જ રીતના આપણે મેથ્સના આઈએમપી મેથડના વિડીયો પણ બનાવશી, બધા ટ્યુટોરિયલના વિડીયો પણ બનાવશી, સોલ્વ કરેલા, અને એની પીડીએફ પણ આપણે નાખી દેશી, જેથી કરીને તમારે ઝેરોક્ષ કરવી હોય કે એવું કોઈ કરાવવું હોય તો તમે ડાઉનલોડ પણ કરી શકો. બરાબર, અને તમને હેલ્પફુલ થાય. આપણે એપ્લાય મેથેમેટિક્સની પ્લેલિસ્ટ બનાવેલી છે. બરાબર, તો કોઈ વિડીયો મિસ કરી ગયા હોય જોવાનો કદાચ, બરાબર, તો તમે એમાં જઈને પણ જોઈ શકો છો. બરાબર, અને બીજા ઘણી બધા સબ્જેક્ટના બનાવેલા છે, ઘણી બધી બ્રાન્ચના પણ છે. જીટીયુની અપડેટ છે, ઓલ ઇન્ફોર્મેશન છે, એ તમને મળી જતી હોય છે. બરાબર, તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો એનો લાઈવ લઈ શકો. પર તમારું કન્ટિન્યુ વર્ક ચાલુ રાખવાનું છે. જેમ જેમ સેમ આગળ જશે એવી રીતના આપણે થોડુંક હાર્ડ આવતું જશે. પણ